નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામે ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સદલ સાથે. અમરેલી જિલ્લાના રેલવે વિકાસના ઇતિહાસમાં આજે વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે. શીતલ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને ઐતિહાસિક સ્ટોપેજ મળતા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે મહાનુભાવોએ ટ્રેનની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સાબરમતી વેરાવળ રૂટ પર દોડતી વંદે ભારત એક્સપ્રેસના શીતલ ખાતે સ્ટોપેજથી અમરેલી સહિત સમગ્ર જિલ્લાના લોકોને અમદાવાદ અને વેરાવળ સોમનાથ તરફ ઝડપી અને આધુનિક રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે. સાથે જ વેપાર, ઉદ્યોગ અને રોજગારને પણ નવી ગતિ મેળવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યમંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલા, ધારાસભ્ય જનક તળાવિયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે અમરેલીવાસીઓનું વંદે ભારત જેવી આધુનિક ટ્રેનનું સ્વપ્ન હવે સાકાર થયું છે. જ્યારે સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું કે આ સુવિધા વેપારીઓ, નોકરિયાતો અને ઉદ્યોગકારોને અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા શહેરો સાથેનું જોડાણ વધુ સરળ બનશે. શીતલ ખાતે વંદે ભારતના આગમનને વધારવા સમગ્ર જિલ્લામાંથી મોટી संख्याમાં લોકો ઉમટી પડ્યા હતા અને ऐतिहासिक क्षणના साक्षी बन्या હતા. इसमें ये नया कदम रहेगा. सीकर में स्टॉपेज होने से आसपास के जिले जैसे कि अमरेली, यहाँ के लोगों को सुविधा मिलेगी, डायरेक्ट कनेक्टिविटी मिलेगी, एक तरफ अहमदाबाद के लिए और दूसरी तरफ वेरावल के लिए. इसके साथ ही हमारी ये उम्मीद है कि हम और अधिक सेवाएं दे पाएंगे और जो हमारी इस रीजन की कनेक्टिविटी है, बिजनेस है, उसको बढ़ावा देने में रेलवे और अधिक से अधिक योगदान दे पाएगा. પરંતુ આજે વંદે ભારતનું સપનું સાકાર થયું. અમરેલી જિલ્લામાં અમરેલી માટે ગૌરવની વાત કહેવાય કે વંદે ભારત એટલે ભારતની ઉત્તમમાં ઉત્તમ ટ્રેન છે જે આપણને અમરેલીને મળી અને શીતલમાં સ્ટોપેજ આપણને આપવા બદલ હું કેન્દ્રના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, એવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વાત એ છે કે આપણને વંદે ભારત મળવાથી શું થવાનું છે, તો લોકોને અવરજવર માટે, અહીંયા વેપારી, રોજગાર, ઉદ્યોગ માટે જેને તાત્કાલિક જવા માટેની એક મુસીબત પડતી હતી, એ આપણને વંદે ભારત મળવાથી આપણું સપનું સાકાર થયું અને આપણને મુસીબત પડતી હતી. ખાસ કરીને અમરેલી જિલ્લાને વંદે ભારતની ખૂબ મોટી ભેટ મળી. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું અને સાથોસાથ અમારા લોકલાડીના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયાને અભિનંદન પણ આપું કે જે રીતે અમરેલીના લોકો કલ્પના કરતા હતા, આપણે સૌ જોતા હતા કે વંદે ભારત ટ્રેન અલગ અલગ જિલ્લામાં દોડતી હોય છે, અમરેલી જિલ્લાને ક્યારે મળશે, આવું સપનું લોકો જોઈ રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા આ સપનું પરિપૂર્ણ કરવામાં આવ્યું છે. આજે અમરેલી જિલ્લાના શીતલ મુકામે વંદે ભારતનો સ્ટોપ જ્યારે આપવામાં આવ્યો અને અત્યારે વંદે ભારત જે રીતે અત્યારે સોમનાથ અહીંથી પ્રસ્થાન થઈ છે, લોકો મોટી સંખ્યામાં એમને વધારવા માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર જિલ્લામાંથી લોકો ખૂબ ઉત્સાહ સાથે વંદે ભારતની ટ્રેનને આવકારવા માટે ઉમટી પડ્યા હતા. અત્યારે વંદે ભારતને લીલી ઝંડી અહીંથી આપવામાં આવી છે. આ સાથે અમારી સાથે જિલ્લાના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય ભાઈ મહેશભાઈ કસવાલા, ધારાસભ્ય ભાઈ જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તમામ હોદ્દેદારો શ્રી પણ આમાં જોડાણ હતા. જે વંદે ભારતને આજથી પ્રસ્થાન કરાવી અને અત્યારે અહીંથી પ્રસ્થાન સોમનાથ ગઈ છે. અમરેલી જિલ્લા માટે ખૂબ સૌભાગ્યની વાત છે કે શીતલ મુકામે વંદે ભારતનો સ્ટોપ મળ્યો. એ અમરેલી જિલ્લા માટે ગૌરવની પણ વાત છે અને સાથોસાથ ફરી કેન્દ્ર સરકારને હૃદયની શુભકામના પાઠવું, અભિનંદન. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામે ન્યૂઝ.